સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગરની જર્જરિત એનેક્સી બિલ્ડિંગ કે જ્યાં વગર વરસાદે પાણી ભરાઈ ગયા। બહુમાળી કચેરીની એનેક્સી બિલ્ડિંગમાં વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ બની। છત પરનો પાણીનો ટાંકો લીક થયો અને કચેરીમાં પાણી ઘૂસી ગયા। કચેરીમાં પાણી ઘૂસી જતા મહત્વના દસ્તાવેજો પલળી ગયા, જેથી નુકસાન પણ ઘણું થયું છે। છત પરનો પાણીનો ટાંકો લીક થયો, પાણી કચેરીમાં ઘૂસી ગયું અને મહત્વના દસ્તાવેજો જે કચેરીમાં રાખવામાં આવ્યા હતા તે પલળી જવાથી નુકસાન થયું। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગરની જર્જરિત એનેક્સી બિલ્ડિંગ કે જ્યાં વગર વરસાદે પાણી ભરાઈ ગયા। બહુમાળી કચેરીની એનેક્સી બિલ્ડિંગમાં વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ બની। છત પરનો પાણીનો ટાંકો લીક થયો અને કચેરીમાં પાણી ઘૂસી ગયા। કચેરીમાં પાણી ઘૂસી જતા મહત્વના દસ્તાવેજો પલળી ગયા, જેથી નુકસાન પણ ઘણું થયું છે। છત પરનો પાણીનો ટાંકો લીક થયો, પાણી કચેરીમાં ઘૂસી ગયું અને મહત્વના દસ્તાવેજો જે કચેરીમાં રાખવામાં આવ્યા હતા તે પલળી જવાથી નુકસાન થયું।